બૈડું એટલું દુખે છે ને, પૂછતું હોય છે અમને કે રોજ હાથ ઉપાડ્યા કરે. ફોન ક્યાં છે તારો? ત્યાં જતો ઓયડામાં. કા હું હમણાં નાવા ગયો ત્યારે કોનો ફોન આવ્યો હતો? કોનો ફોન આવ્યો હતો એટલે હું? મેં સાંભળ્યું તું વાત કરતી હતી, હું નાવા ગયો ને ત્યારે તું કોઈ સાથે ધીમે ધીમે વાત કરતી હતી ફોનમાં. હલો, હું ક્યાં વાત કરતી હતી? કંપનીનો ફોન. જો ખોટું બોલે છે ને. પેલા કે વાત નહોતી કરતી, હવે કહે છે કે કંપનીનો ફોન આવ્યો હતો. એનો મતલબ કે તું છુપાઈને વાત કરતી હતી. જો એવું હતું તો પેલા જ કેમ ન કીધું કે કંપનીનો ફોન હતો? પણ તમે જોઈ લો ને જઈને કોનો ફોન હતો એ મને હું લેવાનું પૂછું. હા, તે રાખ્યો છે ને, બધું ડિલીટ કરી નાખે છે. મને ખબર છે તું બધા ડેટા મેં નથી કાઢી નાખ્યું. એમાં છે જ તમારે જે જોવું હોય જોઈ લો. હા, જોઈ લો. બધું હોશિયારી આવડી ગઈ છે, મોબાઈલ વાપરતા આવડી ગયો છે ને. મને ખબર છે WhatsApp માંથી કોલ કર્યો હશે. હે, એક કામ કરો, તમે છે ને એ ફોન જ તમારી પાસે પાછો લઈ લો. એટલે આ રોજ ખટપટ ન હા, કરવી. એટલે બહાર મળવા જાય છે એમ ને. કાલે તું બજારમાં ગઈ હતી ને મને પૂછાવીને, કોને મળવા ગઈ હતી? આખી ઉજવાડી દ્યો છો મારીને તો પછી મારે હજી પણ હું દવાખાને ગઈ હતી. તમને કેવી રીતે પૂછો? તમારો ફોન નહોતો લાગતો. મેં કેટલી વાર ફોન ન લાગતો હોય તો ઘરમાં મરવાનું. દવાખાને મને પૂછ્યા વગર નહીં, ઘરની બહાર મને પૂછ્યા વગર પગ નથી મૂકવાનો. તમને કઈ રીતે સમજાવવા? ગમે એટલું ભાષણ આપું ને તમારી પાસે તો કઈ વાત મારી માન્ય રહેતી જ નથી. તમને મારા ઉપર આટલો વેમ હું લેવા? તારા લક્ષણો જેવા છે, લક્ષણ ખોટી જોતું. હું લખણ એવા છે કીધી તમે મને કોઈ જણાર એવી રીતે ઊભી રહેતા? હમણાં અઠવાડિયા પેલા સામેવાળા રાજુભાઈ અરે હાથ ઊંચા કરીને વાત કરતી હતી. આ રાજુભાઈ કેમ? રાજુભાઈ તારા બાપાનો દીકરો થાય છે? પણ હું બોલો છો તમે? એ તો વિચાર કરો. અરે એમની ઘરવાળી હતી, એની હારે હું વાત કરતી હતી. હું રાજુભાઈ હારે શું વાતો કરવાની? હા, તો કોઈ જેન્ટ્સ ઊભા હોય ને તો સામે ઊભા વાતો એવી રીતના ન કરાય. બે શરમ છો તું, શરમ વગરની. મને ખબર છે તારી નજરમાં જ ખોટ છે. તું એની ઘરવાળી વાત નથી કરતી. એમ કરીને રાજુભાઈને જોતી આવીશ. એની પાસે મોટી ગાડી છે એટલે ને. પણ મારે હું કરવી છે એની ગાડીને? હું તમારામાંથી કે આ ઘરના કામમાંથી ઊંચી આવું છું તો હું ઈ બધા હારે વાતો કરવા? હું થોડો જોવા આવું છું. હું તો આખો દિવસ ઓફિસમાં હોઉં. અહીંયા કઈ કેમેરા તો લાગેલા નથી. લગાવી દો કેમેરા, લગાવી દો. મોબાઈલ લઈ લો, બહારથી તાળા મારીને ઘરની બહાર જાઓ એટલે મારે ક્યાંય જાવું આવવું નહીં. અને ઘરમાં ને ઘરમાં હું પડી રહું. મને બધી ખબર પડે. તોય તું છે ને રસ્તો ગોતી જ લઈશ. ગમે ત્યાંથી તું રસ્તો કાઢી લઈશ. તમે જેમ કાઢી લ્યો છો એમ. ગમે ત્યાંથી મારા ઉપર વેમ ને વેમ. બીજી વાત નથી કરતા. બોલો, જ્યારે હોય ત્યારે હાથ જ ઉપાડવાનું, બાંધવાનું, બીજું કઈ કામ તો નથી. પણ બીજું કઈ તને આવડતું જ નથી. તું તારા લક્ષણો સુધાર, બીજા હારે વાત કરવાનો બંધ કર ને તો મને કઈ નથી પ્રોબ્લેમ. તું ગમે ત્યારે અને છુપાઈને તું વાત કરતી હતી ને. મને દુખી છે આખું શરીર કહું છું. હું કહું મારો હાથ. ભગવાન, તમને હું મરી જાઉં તોય મારા ઉપર વિશ્વાસ નથી આવે. નથી મને વિશ્વાસ તમે તારા ઉપર. મારી નાખો મને એટલે વાહે લપ પૂરી થાય. એક દિવસ છે ને હાચે મારી જ નાખીશ. મારી જ નાખશો ને? વાહે રોવા વાળા ક્યાં મારે છે કોઈ? મા બાપ નથી તેમાં મને આટલી હેરાન કરો છો ને. પકડાતી નથી ને એટલે જે દિવસે રંગે હાથ પકડાવી ને હોય તો પકડાઈ ને. તને મારી નાખીશ ને અને તારો જે હશે ને એને મારી નાખીશ. જોજે. કોઈ છે નહીં. તમે સમજો ને બાપા, હું થાકી ગઈ છું હવે તમારાથી. હા, આવું છું. હાલો. ભગવાન, હા, હું જીવા કરતા તો મરી જાવું હારું. જીવન ઝેર કરી નાખ્યું છે મારા. હે માં, એમ કહું છું કે જો રોજ સવાર પડે ને એના ઘરમાં ડખા કેમ થાય જ ને. આપણા લખણ એવા હોય ને, લખણની તો એમ પૂરી જ છે. આખી સોસાયટીને ખબર છે. હા, લખણની ખોટી તો છે જ, પૂરેપૂરી ખોટી છે. આ રોજ સવાર પડે અને રાત પડે આ એના ઘરના ઝઘડા ચાલુ જ હોય છે. નહીં તો વિચાર કરો, આ મારો ઘરવાળો છે ને, કા કોઈ દી મારા ઉપર શક ન કર્યો. આજ તો આ તાર કાકા જીવતા હતા ને ત્યારે તાર કાકાએ કોઈ દી મારી પર શંકા નથી કરી. તમારા પર શંકા કરવા જેવું છે નહીં. હે? કઈ નહીં, પણ સાચું કહું, મને તો છે ને આવી રીતે કોકના ઘરમાં ઝઘડા થાય ને તો બહુ ગમે. મને પણ કોકના ઝઘડા આમ સાંભળાય થોડી કઈ. આપણે કામ આપણા કરવા જોઈએ. હું શું કહું છું એ હંધુય મૂક. હાલ, એનો ધણી છે ને જતો રહ્યો લાગે છે. જો સાંભળ. હવે રોવાનું ચાલુ કરશે. ભેકડો તાણ છે. હા હા, બહુ મોટો ભેકણો તાણ છે, પણ ચિંતા ન કરે. ચાલ આપણે બે જાય, પર તો કામ પતી ગયું છે. મજા લઈ થોડી. મારે બાકી છે પણ આના જેવી મજા થોડી આવે. કામ તો થતા થશે. હાલો. હાલ. આવો
એ હા આવો તો ખરા. હા ભરતી હતી કાંઈ વાત જાણવા મળે તો. આવો ને. હા એ ગોપી ભાભી હરમાં રોતા હતા તમે? ના, જો, ના. બચાડી રોતી હતી. કાંઈ એવું નથી. કેટલા દીથી અમે જોઈએ છે તારું મોઢું ઉતરેલું ને ઉતરેલું હોય છે. કોપી સાચું કહું ને તો મને બહુ દયા આવે. આ તારા જેવી સોડી મેં કોઈ દિવસ નથી જોઈ. કેવી ડાઈ છે હે? એમાં છે ને એવું કે અમે બાર વાડામાં આવીને એટલે તમારા ઘરમાં જે પણ થાય ને બધુંય બહાર સંભળાય. સાચી વાત અને છે. અમે બે કામ કરતા હતા ને તો તમારા ઘરમાંથી જોર જોરથી બાંધવાનો અવાજ આવતો હતો. અને આ તમારા ધણી તમને બહુ ગમે તેમ બોલે છે. આવું તો કાંઈ સાંભળી લેવાતું હોય કાંઈ? પણ આ શું એક કરું કહો? આ અમારું છઠ્ઠું ઘર છે અમે ફેરવું. જ્યાં ભાડે રહેવા જઈએ ને ત્યાંથી અમને તગડી મૂકે છે. આ જ કારણથી અડધી રાત્રે જ્યારે આવે ધંધેથી કામેથી ત્યારે આવીને બસ સીધી પહેલા તો ફડાકાથી જ વાત થાય. સીધા લાફાવાળી જ કરવા માંડે. પૂછે જ નહીં કે વાંક શું છે. પણ હું કહું છું આવું કરે હું કામ? વાક વગર થોડી કાંઈ કહી. હા તમને એવું લાગે છે મારો માં કઈ છે? ના ના તમે અમને મુદ્દાની વાત કરો, હા. પહેલેથી વાત કરો કે હું છે હું નહીં. હા હું વાત કરું. હું પૈણીને આવી ને એને 4 વર્ષ થઈ ગયા. થઈ ગયા હા, થઈ ગયા છે. થઈ ગયા. પાંચમું બેસે હો તમને. આ મારાને કોઈથી મારા ઉપર વિશ્વાસ ન આવ્યો. દામિની બેન અહીંયાથી મારે ઉમરો ઓળંગવો હોય ને તો 17 વાર વિચાર કરવા પડે કે પાછા આવીને મારી ઉપર હું કરશે એવડાઈ. એમને ખબર પડવી જોઈએ કે હું ઉમરો ઓળંગી છું. બસ આટલી વાત અમારે બસ થઈ પડે આટલું બાંધવા હાટું. માણસને ન ગમતું હોય તો ન જોવાય. ઉમળો જ ન ઓળંગાય. અરે પણ માસી હું વાત કરું. ઈવડાઈ ઘરમાં કઈ સામાન ન લાવી દે, ઘરમાં કરિયાણું ન હોય, આપણે વસ્તુ લેવા જાવ કે નહીં? જાવું પડે ને જાવું પડે. બચાડી મારી બેન અહીંયા આવતી રહે કેટલી દુખી છે ને. હા હા દુખી તો છે બિચારી. હારું બહુ છે. દુખી છે. અહીંયા કોક તો સમજો એવા છો. અમે બીજે રહેવા છતાં ત્યાં કોઈ સમજતું જ નહીં અમને. હવે ઉપાધિ ન કરતા અમે છે ને તમારા જ છીએ. તમે છે ને ઘર જેવો સંબંધ સમજીને હાલજો. હા. કાંઈ પણ હોય ને તમારે અમને કહી જ દેવાનું. અને છે ને જે કાંઈ કેવું હોય ને કહી દેવું. ચિંતા નહીં કરવી. અમે બે તો એવા છે ને સુખ દુઃખના સાથી. કોઈને કાંઈ કહીએ નહીં. દુઃખી માણસ હોય ને એનું દુઃખ સમજે. આ તારું દુઃખ અમે એટલા માટે સમજે છે હો ગોપી કે હારું છે. બિચારી સવાર પડે ને એ ધણીનો માર ખાય. પણ એક સાચી વાત કહું આપણા ધણી જેમ કે ને એમ જ રહેવાય બેટા. એટલે તું આમ હું કરું કો? ઈ મને સામાન લાવી દેતા હોય તો મારે ક્યાંય નથી જાવ. હા, હા. ફોન મારા હાથમાં ન ભારે ને તોય કોકનો ફોન આવવો પડે. એને ખબર જ છે કે નથી મારે માવતર નથી કોઈ પિયરિયા. અનાથ આશ્રમમાં રહીને મોટી થઈશું. મને કોણ ફોન કરે? વધીની આશ્રમ વાળા ફોન કરીને પૂછે કેમ છો કેમ નહીં. એમને મારે કહેવાય છે કે અહીંયા હું કેટલો માર ખાઉં છું. નો કહેવાય નો કહેવાય. પણ સાચું કહું આ તો છે ને તમે મારી બેન જેવા છો ને એટલે અમે એટલું કહ્યું. બાકી અમને તો છે ને આ પારકી પંચાયત કરવી ગમે જ નહીં. જીવ બળે છે આ ગોપીને તો જ મને રોવા. હશે માસી તમે નો રોવો. મારા તો કિસ્મતમાં જ લખ્યું છે રોવાનું. મને તે રોવા આવે છે. દામિની બેન તમનો ઢીલા પડો. તમારું તો બહુ સારું છે. ભગવાન કરે તમાર જેવો ઘરવાળો બધાયને મળે. ના ના હું મારા ઘરવાળો કોઈ નહીં આમ. ના ના હું એમ કહું છું કે હંધાઈને આવો હારો ઘરવાળો મળે એમ. ઠીક. મને તો કોણ જાણે કેવો મળ્યો. પણ હું કહું છું ખબર છે આ તમે છે ને તમારા ઘરવાળાની સામે બોલતા થાવ થોડું. હા. આ બોલશો ને તો નીને આમ ને આમ જ મારશે તમને. પણ બોયલા વગર આટલું મારે છે તમે વિચાર તો કરો. તેમ છતાંય હું કહી દઉં કે હાવ સાંભળી ન લઉં પછી ખોટું શું? હા અમને તો સાંભળવું ગમતું જ નથી કા. પણ હું કરવી ને બધુંય સંભળાય અમને. આખો બૈડો હુજી ગયો છે. પણ ઈ મારાને એમ ન થાય કે હાલું લઈ જાવ દવાખાને. કેટલું મારે બાપા હું કેવું. હું તો કહું તો આ દી રાત બધું ટૂંકું પડે. હાવણીથી મારે અરે હાવેડીની હું કરો છો? આ તો દસ્તોય માથે ઠોકેલી એમ છે. ઓ બાપરે. તમે પહેલી વાર આવ્યા છો મારા ઘરે. બેહો હું તમારા હાટુ ચા મૂકું. ના ના ચા નહીં હવે એમાં ચા હું કંઈક ઠંડુ હોય તો હાલ. હા તે વાંધો નહીં તમે તાર બેહો હું શરબત કરી દઉં. હો હા, બેહો. ગોપી શું છે કે આપણી સોસાયટીનું છે નિયમ છે કે નવા કોઈ પણ આવે ને આપણા ઘરે કેમ કે તું મારા ઘરે આવે હું તારા ઘરે તો ઠંડાની હારે થોડો નાસ્તો હોય. મેં તો છે ને 10 વાળી બટેકાની વેફર રાખી જ છે. તમે હું ઉપાધિ કરો છો? તમે તાર નાસ્તો સેજ ઘરમાં આપું તમ તાર. હો હાલ બાય બે. અને જગ ભરીને ઠંડુ બનાવશું તે બનાવે. હા હા તમ તાર. હા તો પાડી દીધી. શરબત બનાવવા ખાંડ તો છે નહીં. અરે કઈરી ખાંડ.
હા અલી એટલી મજા આવી ગઈ. હા તો એટલે એમ જોવા જઈએ ને તો આજે વધારે ઘર નહીં, ખાલી 3 ઘર જ જવાનું બોલ. પણ એમાં છે ને એક અમારી બાજુમાં નવી રહેવા આવી છે ને, અરે એના ઘરે તો રોજ હર પડે ને ઝઘડા ચાલુ થઈ જાય. હા આજે તો એટલા બાતતા હતા ને કે મારપીટ કરતા હતા બોલ. મને તો બહુ મજા આવી. પછી હું ઓલા રીચાબેન નથી એ બે ગયા હતા એને ઘરે, શરબત પીધું અને નાસ્તો એ કર્યો, બધું પૂછી લીધું કેમ બાતતા હતા ને હું હા એ તો બાંધવાનું તો થાય, એ તો હવે જીવન સંસાર છે, હાલા રાખે નહીં. નવા જ ન થાવ તો તારો. હેલો કેમ ટાવર વયો ગયો હું આવ્યો એટલે? ટાવર છે મને હું ખબર, જઈને ટાવર ને પૂછો. ટાવરને શું પૂછું? હા તને ભાન પડે છે કઈ? હા ઓલા નવા બાજુમાં રહેવા આવ્યા છે એની વિશે તું આ બધી ફોનમાં વાતો કરતી હતી ને? હા તો એટલે મને સમજાતું નથી કે આમ કોઈ પોતાના ઘરમાં આમ બાંધતું હોય તો તને મજા છે નહીં આવે છે? હું શું કહું છું, વાત કરી હોય તો દૂર બેહીને વાત કરે, એમાં નજીક બેહવાની જરૂર નહોતી. ના ના નજીક જ બેસવું છે, તું મને કહેતો આમ તને આમ અંદરથી શું મજા શું આવે? મજા શું લે, હું તો ખાલી એમના વાત કરતી હતી, કોઈની યારે વાતય ન કરે મારે તો. તમને એમાંય વાંધો છે? વાત કરતી હતી કે મજા લેતી હતી સમજાણું નહીં મને. અને આમ જો આવી રીતના રોજે રોજ એના ઘરમાં જે કંઈ પણ ચાલે છે ને એ બધી વાતો સાંભળવી ને બીજાને ફોનમાં બધું કહેવું, આ બધું સારું નથી લાગતું. જનરલ નોલેજ કહેવાય એને. આવું જનરલ નોલેજ લઈને તારે કરવું છે શું? લે બોલ, સોસાયટીમાં શું થાય છે શું નહીં આપણને ખબર તો હોવી જોઈએ કે નહીં? શું થાય છે શું નથી થતું એવી ખબર રાખવી છે, એના કરતાં સોસાયટીમાં કયા સારા કામો થાય છે, કોણ શું સારું કરે છે એ જુઓ ને. હા ક્યાં ક્યાં ખરાબ થાય છે એ તો રોજે રોજ નોલેજ હોય છે તને. તમે સલાહ શિખામણ ન આપો ને? અને તમે અત્યારે કેમ વહેલા આવી આવ્યા? આવી ગયો, આજે લાઈટ ગઈ હતી એટલે મને થયું કે ઘરે જઈને આરામ કરીશ, પણ મને નહોતી ખબર કે ઘરે આવતાની વેત મારે આ બધું સાંભળવા મળશે. અને તું છે ને આ ખાસ કરીને આજુબાજુના ઝઘડાઓ સાંભળવાનું બંધ કરી દેજે, મને જરાય ગમતું નથી. તમે ઓફિસમાં ધ્યાન દ્યો ને, હું આ વહેલા વહી હવે ક્યાંય સવાય નહીં. હું બોલી તું? નહીં કંઈક મનમાં આમ બણબણ કર્યું, મને સમજાણું. બોલ શું બોલી? પાણી લેતી આવો, મગજ શાંત કરી નાખો. મગજ શાંત કરી નાખવાની વાત નહીં કરતી હો તું. આમ અને ખાસ તે એક બીજી પણ વાત કરી કે આજુબાજુમાં રોજે રોજ નવું નવું થાય છે, 3 ઘર લીધા છે ને બીજા લેવાના છે, એટલે તું શું આમ ઘર ગણીને રાખે છે? તમે હું કામ પારકી પંચાયત કરો છો? હું પારકી પંચાયત કરું છું? ના ના હું પારકી પંચાયત કરું છું તો તું કરે એને શું કહેવાય? એને પંચાયત ન કહેવાય, કીધું ને, એને જનરલ નોલેજ કહેવાય. અને સોસાયટીમાં બધાના ઘરે શું થાય ને એટલી તો ખબર હોવી જ જોઈએ. આ ક્યારેક કામ લાગે તો. હવે હું તો એમને આશ્વાસન આપવા ગઈ હતી. આશ્વાસન? અને તે આપ્યું? ઉપાધિ કરો માં, અમે તમારી હારે છીએ. અને એમાંય તે જે થાય છે ને એમાં ખોટું હું છે? એ માણસની ઘરે જઈને સારી શિખામણ અપાય કે આ ઝઘડાઓને બંધ કરો, આ રોજે રોજ આ બધું સારું નથી લાગતું. એના બદલે તું શિખામણ આપે છે કે અમે તમારી સાથે છીએ, મોટો ઝઘડો કરજો એમ. એવું નહોતું કીધું મેં. અને એમાંય તે ઝઘડો થાય છે કે મારા લીધે થોડી થાય છે? હવે વિચાર કરો, એ લખણવંતી છે ને, લખણની પૂરી, એટલે એના ઘરે ઝઘડો થાય છે. તને કેવી રીતે ખબર કે કોણ કેવું છે ને કોણ કેવું નહીં? લે હું આખો દી સોસાયટીમાં હોય, મને ખબર હોય ને. તમે ઓફિસે જાવ છો, આ ખોટી લપ ન કરો મારી યારે. હું જે કરું ને એ મને કરવા દો. હા આપણા ઘરનું કરે તોય ઘણું છે, આ ગામની પંચાયત છોડીને. ઠીક, એટલે હું આપણા ઘરનું નથી કરતી ને તો આજ રાતે તમે રસોઈ બનાવી નાખજો. આ જો મારી વાત સાંભળ. અરે ખરી બૈડી મળી છે, આખો દિવસ પારકી પંચાયત કરવાની, કોઈ દિવસ આપણા ઘરમાં શું થાય છે શું નહીં એનું ધ્યાન નથી દેવાતું. અરે તમે મહેશભાઈ બોલતા હોય કે નરેશભાઈ બોલતા હોય, તમને કહું તો ચૂક નથી અમારે લોન લેવી બાપા. કેટલા દિવસથી તમને ના પાડું છું, શું કામ ફોન કરો છો? એ હવે ન કરતા હો. આ કોનો ફોન હતો? લોન વાળાનો ફોન હતો. લોન વાળાનો ફોન હતો? લા આ ખોલ તો, લોક ખોલ. તમને ખબર તો છે. તો કહું તો છું કે લોન વાળાનો ફોન હતો, તો વિશ્વાસ તો આવશે નહીં મારો. શું થયું? હવે ન ઉપાડે ને, તે કીધેલું હોય ને. તમારા કોડવર્ડ હશે કે તે કહી દીધું હશે કે કંઈક આવી ગયા એનો ઈશારો કરી દીધો હશે, એટલે હવે ફોન નહીં ઉપાડે. પણ લોન વાળાનો જ ફોન હતો. કહું તો છું હું કહું તો છું કે કીધું ના ફોન કરે છે, એમને 500 વાર ના પાડી
દામિની બેન ખોટું બોલતી નહીં મારી અમે નતર છે ને મજા નહીં આવે. હું ખોટું નથી બોલતી સાચું બોલ. કોનો ફોન હતો બોલ. બોલ કોનો ફોન હતો. પણ કીધું તો ખરા કે લોન વાળાનો ફોન હતો સાચું બોલ નતર હાથ તોડી નાખીશ તારા આ આજે. તો કે છે મૂકવાનો કીધું તો ખરા હવે સાચું બોલ ફોન કોનો હતો. લોન વાળાનું કહું તો છું કેટલી વાર કહું એ કેટલા વખતથી ના પાડું છું કે મને ફોન ન કરો તોય કર્યા કરે દુખી છે ને હવે તું છે ને મારી ધીરજની પરીક્ષા લઈ છે. હું ક્યારેક છે ને તારું ગળું દબાવીશ. પણ હાલો હાલો આ ફોન તમારી પાસે જ રાખો મારે નથી જોતો ફોન બાપા હું કરવો છે મારે ફોન ને બીજો ફોન ગિફ્ટમાં આપ્યો લાગે છે હે ને ક્યાં છુપાવીને રાખ્યો છે. બાપા મારે નથી ફોન જોતો નથી કોઈ આપ્યો મને શું કામ કોઈ ફોન આપે તપાસ કરવી પડશે. મન તો એવું થાય છે ને કે તને કેરોસીન નાખીને છે ને દિવાસળી મૂકીને હળગાવી દઉં. શાંતિ ઈ એક જ વાર મરવું આ હું રોજ રોજ મરું છું તમારી હારે રહીને એકવાર મરી જાઉં તો મારે લપ નહીં વાય હા તું ન મરે તો હું તો જેલમાં જ જાઉં ને. તારે તો એટલું જ જોઈએ છે ને કે હું ખાલી આમ ટ્રાય કરું પછી તું પોલીસમાં કહી ને કે મને સળગાવવાની કોશિશ કરી હતી એટલે પછી હું જેલમાં જાઉં અને તારે તો જલસા જેની હારે ફરવું એની હારે ફરવાનું હે ને. કોઈ વાતે તમને ન પુગાય લગભગ હું મારો જીવ હોમી દઉં ને અત્યારે તો તમે એમ જ કહો કે એના સ્વાર્થે મરી એના કંઈક બીજા 500 ઘરવાળા હશે ને એની વાહે મરી કેવા વિચાર છે તમારા સમજાતું નથી કેવા લક્ષણો છે તારા એ મને નથી સમજાતું. કોઈ વાતમાં એક તને વાર સમજ નથી મારી પડતી? તબિયત સારી હોય ન હોય ઈ નહીં જોવાનું કે હાલ હું તને દવાખાને લઈ જાઉં ઈ કાંઈ વખત નથી જોવાનો જરાક રિંગ વાગી ફોનમાં એટલે બસ ચાલુ દેકારો મા બાપ વગરની છોકરી છે ને લવાય જ નહીં. કોઈ સંસ્કાર જેવી વસ્તુ જ નથી. પેલા ખબર હોત ને તો તારી સાથે લગ્ન જ ના કરત. પણ તમારે તો મા બાપ છે ને તમે તો તમારા હા સંસ્કાર તો હું લફડા કરતો ફરું છું. તે કોઈ દિવસ જોયો મને બાજુવાળી સાથે કોઈ દિવસ આમાં હા કેમ છો જય શ્રી કૃષ્ણ અરે જય શ્રી કૃષ્ણ ક્યાં બોલો ને ના બોલો કોઈ માપ જ નહીં બોલવામાં કે કાંઈ સેમાય તારું માપ છે. પણ મેં શું કર્યું શું છે મને એકવાર કયો તમે લફડા કરવામાં તારું માપ છે. મારી પીઠ પાછળ હું કરે છે કઈ ખબર નથી પડતી. ભગવાન કયું લફડું તમારી પાસે મારું પકડાણું કે મારી પાછળ પડી ગયા છો હા આ ફોન નથી ઉપાડતો. હા પણ તો લઈ લ્યો નંબર એમાંથી તમે તપાસ કરી લ્યો કોનો નંબર છે એટલે ખબર પડે હા તમને તું હવે કઈ નહીં દે એને. હવે હું તપાસ કરું ત્યાં તો ફોન બંધ થઈ જશે. હવે આ નંબર નો હાથમાં આવે. હું થાકી ગઈ છું હો તમારાથી આના કરતા તમે મને મારી નાખો એટલે એક જીવ છૂટે તમારે મારી નાખો. તારે તો એટલું જ જોઈએ છે કે હું કંઈક એવું કરું કે તું પોલીસમાં કમ્પ્લેન કરી શકે હે ને. તમને રોજ મારી હારે લપ કરવાની મજા આવે છે બીજું કાંઈ નથી રોજ મારા ઉપર હાથ ધીરે ઉપાડો બોલજો. આવી રીતના વાત નહીં કરતી. શું પણ તમે હાવ વાહે પડી ગયા છો એક વાતને સમજતા જ નથી કોઈ વાતે કેટલી વાર તમને હું સાબિત કરી બતાવું કે મારે ક્યાંય કોઈ લફડું નથી હું શું કામ લફડા કરું મને શું ખબર તને મજા આવતી હશે પણ તમે છો તમે ન હોય તો હું કરું પણ તમે છો ને મારા પણ તને જીવનમાં તો હું ગમતો જ નથી ને. મને લાગે છે તને હું ગમતો નથી એટલે આવું તને કરો. બીજા ગમતા હોય પેલો જીન્સ બીન્સ પહેરીને ટી-શર્ટ પહેરીને ફરે ને એવા ગમતા હોય આમ વાળ આમ કરીને ફરે ને એવા. પણ આવું કરો તો કોને ગમે શું કામ ને મારી હારે માથાકૂટ કરો છો આપણા સંસારને આગળ વધારવા તારા જેવી સ્ત્રીઓને લીધે જ છે ને લોકોના સંસાર ભાંગતા હોય છે મારા જેવા નહીં. લફડા કરતા ફરે ને પાછી મને કહે છે કે તમે ખરાબ છો. ગમે તે કરે તું અને બોલવાનું મારે કઈ નહીં. પણ હું એક તો તમને રસ્તો આપું છું કે મને મારી નાખો એટલે તમારે શાંતિ થઈ પેલા જાય એક વખત પકડાઈ જા ને પછી વાત. આ ફોન ઉપાડી લઈને ખબર પડે ને પછી કંઈક કરું પછી હું તને બતાવીશ કે મરવાની વાત બહુ શોખ છે ને તને મારી નો નાખું ને તો કેજે એક વખત હાથમાં ખાવું હોય છે ખાવાનું બને બનાવ જા જલ્દી. નાટક પાછી. એ ભાઈ એક મિનિટ હા બોલ કેમ છો મજામાં બોલ. હમણાં મેં જોયું કે તમારા ઘરમાંથી કંઈક અવાજ આવતો હતો આમ બંને જણા વચ્ચે કઈ ડખો છે અરે છોડો ને ભાઈ હવે એ બધું ચાલ્યા જ કરે હવે હોય હવે ઘરમાં બધાને પોતપોતાના પ્રોબ્લેમ હોય. પણ ભાઈ આવું થોડી ચાલ્યા કરે એવું ચાલે હે? આમ હું જોઉં છું ત્યાં સુધી આમ છેલ્લા 2 કે 3 દિવસથી તો રોજ માથાકૂટ ચાલે છે અને રોજ સવારમાં જ માથાકૂટ થાય છે અરે એટલે ભાઈ, અમે બાજુમાં રહીએ છીએ તને ખબર નથી મારા ઘરની એટલા માટે તું આવું પૂછે છે. મારી ઘરવાળીને ઓળખતો હોત ને તું તો આવું પૂછે જ નહીં. તું એમ કહેત કે ભાઈ તમે એકદમ સાચા છો તમારી જગ્યાએ મારું ઘર હોત ને તો આના કરતાં વધારે ઝઘડા થાત એમ કહેત તું. કેમ એવું તે વળી શું વાંધો છે તમારા બંને વચ્ચે કહો તો અમારા બંને વચ્ચે વાંધો નથી તો મારી ઘરવાળીને છે ને એનું બીજું ક્યાંક લફરું છે.
શું વાત કરો છો તમે? અમે કેટલા ઘર ફેરવીએ, જ્યાં જઈએ ને ત્યાં કોઈને કોઈને મળી જ જાય છે, ખબર નહીં ક્યાંથી મળી જાય છે એને. આ ભાભીને જોતા એવું લાગતું નથી. મતલબ આમ એમનો સ્વભાવ, આ જે રીતના આમ હસી મજાકથી આજુબાજુમાં બધાની સાથે વ્યવહાર રાખે છે એ જોતા. અને શું ભાઈ તમે પણ આવા શક ના કરવાના હોય. અને પત્ની છે, કદાચ ક્યારેક કોઈની સાથે વાત કરી લે તો શું થઈ જવાનું છે? એ ક્યારેય વાત કરી છે એની સાથે? હા, એકવાર આવ્યા હતા અમારી ઘરે, ત્યારે મેં બધી વાત કરી હતી. આ એકદમ સરળ સ્વભાવના વ્યક્તિ છે. હમણાં તારો જ ફોન હતો ને થોડી વાર પહેલા? તે ફોન કર્યો હતો ને એને? એટલે ભાઈ હું શું કામ ફોન કરું? મારે શું કામ હોય તે હું ફોન કરું? તું જ છે ને જે એને મેસેજ કરતો હોય છે? તારી ઓ સાથે ભાઈ વાત કરે જો છે? આ છે ને શક તારું- કરવાના તારું- બંધ કરી દો. આ તમે છે ને આ ખોટું કરી રહ્યા છો. તમારી પત્ની ઉપર શક કરો છો અને બાકી રહ્યું તો હવે મારા ઉપર શક કરો છો. આ તને જોતાય લાગે છે, આ કપડાં બપડા જોઈને એવું લાગે જ છે કે તું જરાક રોમિયો ટાઈપનો તો છે જ. તમે હસબન્ડ છો કે શું છો? આ તમારી પત્ની વિશે આવો વિચાર કરો છો? તું જો ને તારે ઘરે ઘરવાળી છે અને બાર લફડા કરે છે, તને શરમ નથી આવતી? લફડા નથી કરતો હું. અને આમ પણ હા તમે આવું કયા બેઝ ઉપર કહી શકો? હા મેં ફોન કર્યો હતો ને, લો મારો ફોન ચેક કરી લો નંબર. એ તો બધા હોશિયાર થઈ ગયા, હવે ફોન હિસ્ટ્રી બધી ડિલીટ મારતા છે ને, આ બધું તો હવે મને આવે. પણ નંબર થોડો ડિલીટ માર્યો હશે. શું તમે પણ નંબર તો એનો એ જ હોય. નંબર તારાય લગ્ન થઈ ગયેલા છે એટલે નંબર થોડો તું સેવ કરીને રાખે. મને આ બધી છે ને બહુ ખબર પડે છે, અને મારી ઘરવાળીને છે ને મેં ઘણી વખત આ બધું કરતા જોઈ છે, એટલે એ બધી હોશિયારીઓ છે ને તું મારી સામે તો કરતો જ નહીં. બરાબર છે? હોશિયારી બધી દેખાઈ રહી છે. ઓય, જેટલા વાત profit- સાંભળી લે. હવે છે ને પકડાયો ને એટલે મારીને છે ને ભૂત બનાવી દઈશ. મારી ઘરવાળીથી દૂર રહેજે, અને પકડા તું એક વખત હાથમાં આવતું. અરે ભાઈ કેવો માણસ છે તું? શરમ નથી આવતી તને? જો કેવો માણસ છું ને એ તો તને ખબર જ નથી, બરાબર છે ને? તને મારો ઇતિહાસ ખબર નથી. એક વખત ખબર પડે ને, તું ફોનમાં વાત થાય ને તો પૂછી લેજે એને જ કે હું કેવો માણસ છું. અને પછી એક વખત પકડાઈ જા, પછી જો શેરીમાંથી તારો વરઘોડો ન કાઢું ને તો મને કહેજે. પકડાઈ જા. અરે ખરો માણસ છે આ. આખો દિવસ બધાને પકડતો જ હોય છે. એકવાર પકડાઈ જાય, એકવાર પકડાઈ જાય. આ શું આ માણસ સમજે છે કે રમકડા સમજે છે બધાને? ગોપીબેન, એ ગોપીબેન, ઘરે છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે ગોપીબેન ક્યાં છે? એ તો પણ તમે ગયા નથી? ક્યાં જવાનું હતું? મનીષાબેનને ત્યાં સત્સંગમાં જવાના હતા ને કઈ? જવાનું હતું પણ હું નથી ગઈ. ગોપી ગઈ છે? મને તો એણે એવું કહ્યું કે અમે આસપાસની બધી લેડીઝ જઈએ છીએ ને આ દામિની ભાભી પણ આવે છે એવું એ કહેતી હતી. ના ના ઓ બાપા, મેં તો ના જ પાડી હતી. એમાં એવું છે ને, મેં ઘરે વાત કરીને તો મારા ઘરવાળા બચાડા ના પાડતા હતા કે નથી જવું આપણે. ના તો મેં પાડી. તો બસ મેં કીધું એમાં સત્સંગમાં જઈને શું કરવાનું છે? એના કરતા ઘરમાં ભગવાનનું નામ લો તો સત્સંગ જ છે ને. એકદમ સાચી વાત. પણ આ તો કહેવાય છે ને કે જોઈ તું લાદું ચડી જાય. માણાને બહાર જવું હોય અને મોકો મળી જાય. આ મારા ઘરવાળાએ ના પાડીને એટલે ના, એની હા ન થાય. કાશ ને મારી ઘરવાળી મારું માનતી હોત. તો હું પછી ના પાડીને બહાર જાઉં ને એટલે હું આમ જાઉં એટલે તરત આમ નીકળી જાય. આવું છે. એકદમ સાચી વાત છે. અમે આખો દી ઘરે હોય ને એટલે અમને તો બધુંય દેખાતું હોય, પણ મારા પતિ કે ને એટલું જ કરવાનું. તમને દેખાતું હોય એટલે શું કહેવા માંગો છો? મને જરા કોને તો મને ખબર પડે. ના ના ઓ રહેવા દ્યો. આ ખાલી ખોટી હું તમને વાત કરીને ક્યાંક મારું નામ આવશે ને ઉપરથી તમને એવું લાગે કે જો હું બધી વાત કરું છું એમ મને ન મેળ આવે. ખાલી ખોટું એવું લાગે કે પારકી પંચાયત કરું છું. ના બાપા, જુઓ તમે મારા બેન જેવા છો તો આ ભાઈને તમે એટલી તો મદદ કરી શકો ને. ભાઈના ઘરમાં કંઈ ચાલતું હોય અને બેનને ખબર હોય તો ના કે કેમ ન કે? હવે તમે મને બેન કહી દીધી ને એટલે હું બધી વાત કરું છું. તમને ખબર છે, મેં એને કીધું હતું કે તારો ઘરવાળો ના પાડતો હોય ને તો ન જાતી, પણ એ મારી વાત જ ન માની. કહેતી હતી કે ના હું તો જાય. હવે આ ગમે એમ કરીને છે ને ભાટકવા જોઈ. એટલે એ તો બરાબર આજની વાત નહીં, હું તો આગળ પાછળની વાત કરું છું. કે તમે કહ્યું ને કે મને તો બધું દેખાય છે, એટલે બેન જરાક મને કહો ને કે શું તમે જોયું? એ છે ને મને એવું કહેતી હતી કે મારા ઘરવાળા છે ને મને ઘરનો કોઈ સામાન નથી લાવી દેતા, એટલે મારે બહાર સામાન લેવા જવું પડે. પણ બાનું મને કહે ને કે સામાન નહીં લાવી દઉં તો હું તો ભૂખી બેઠી રહું. પણ મને એ કહેતી જ નથી. હું જ્યારે પૂછું ત્યારે એમ કહે કે બજારમાં ગઈ હતી, પણ મને ક્યારેક કહે કે તમે લેતા આવજો તો હું ના લઈ આવું. બોલ કેટલી ખોટાડી બાઈ છે હે? આવું કરાતું હોય છે. મને તો થયું કે એ નહીં ગયું હોય ને એટલે હું જરી ખાંડ લેતી આવું. અરે મને તો એવું કહ્યું કે તમારી સાથે જાય છે. પેલા બીજા કોઈ ગયા છે આસપાસમાંથી કોઈ સત્સંગમાં? હું તો કેમ કહી શકું? અને એવું ક્યાં નક્કી જ છે કે ગોપી સત્સંગમાં જ ગયો છે? સારું કર્યું બેન, તમારો ખૂબ ખૂબ આભાર. હવે હું એને પૂછીશ કે કયા સત્સંગમાં ગઈ હતી.
તમે કઈ કામથી આવ્યા હતા? ખાંડ લેવા આવી હતી પણ કાંઈ વાંધો નહીં, ગોપી આવે ને પછી લઈ જાય છો, કાંઈ વાંધો નહીં. ભલે. હાલો તે મજા. આવજો બેન. અરે દામિની શું કરે છે? આવો. શું ખબર લઈને આવ્યા છો? ખબર કાંઈ નહીં, વાડકી ખાંડ માંગવા આવી છું. લો, હું તો ખુશ થઈ ગઈ કે તમે આવ્યા છો તો કંઈક વાત લઈને આવ્યા છો. ખબર તો લાવીશું. સાંભળ, તારે સાંભળવું હોય તો પેલી શીતલબેનની છોકરી ભાગી ગઈ. લાગતું જ તો મેં કીધું તું ને, મેં ચેલેન્જ મારીને કીધું હતું કે બસ અઠવાડિયુંમાં ભાગી જ જશે. પણ ઓછી નથી. એ મને મળીને સવારે દૂધ લેવા જતી હતી ત્યારે મેં ઓટલેથી બૂમ મારી. મેં કીધું અહીંયા ઓન શીતલબેન, આ તમારી છોકરી વિશે સાંભળ્યું એ સાચું? મને કે ના, એ તો અમે જ આમ પછી રાજી ખુશીથી કરાવી દીધું. બધી વાતને છે ને આમ પાડી લીધી આમ. ક્યાં જાય, બીજો કઈ રસ્તો તો હતો નહીં. પણ વાટકી ખાંડમાં મને વાટકી દેખાતી નથી. તારી વાડકી આપી દે, એ તો હું પાછી દઈ. તારી વાડકીઓમાં ક્યાં મારે ખાઈ જવી છે? ખાંડની જરૂર છે. હા તો એવું છે ને કે મારી બીજી 5 વાટકી છે ને એ મળતી નથી. આ એની પહેલા તમે હળદર લેવા આવ્યા હતા, એની પહેલા ચા લેવા આવ્યા હતા, યાદ છે? એની પહેલા હા, ચોખા લઈ ગયા હતા. એ બધી તો મેં દઈ દીધી છે. આ આજુબાજુમાં એટલે જ કહું છું, વાડકી વ્યવહાર ન રખાય મારા સિવાય. હું તો છે ને હાવ ચોખ્ખા હિસાબની છું. જરાય કોઈનું કાંઈ બાકી રાખવું નહીં. મારો કેવો હિસાબ છે ખબર? જેવું મેં લીધું ને એવું મારે દેવાનું. હું કોઈનું કાંઈ લઉં નહીં બાપા. હું તો બહુ ડાઈ બાપા. હું જરાય એટલે જરાય ન લઉં. મારા ઘરે તો કાંઈ એવું નથી. એ બધું છોડો, હું વાટકી ખાંડ તો તમને આપી દઈશ, પણ પહેલા મને પૂછો કે હું શું કરીને આવી છું. શું કરીને આવી છે? આગ લગાવીને આવી છું. આગ. ક્યાં આગળ બાપા? કોઈ બંબાવાળા ન દેખાણા. એમ નહીં, હા તો કોઈના ઘરે આગ લગાવીને આવી છું. કોના ઘરે? ઓલી ગોપલીન ઘરે. શું થયું? એમાં એવું છે ને, આ મનીષાબેન રહ્યા કે નહીં, એમના ઘરે સત્સંગ છે આજે. સોસાયટીની બધી બાયો જશે. એટલે મેં છે ને ગોપીને કીધું હતું કે તું જજે. મારી વાત માનીને એ ગઈ છે, પણ હું નથી ગઈ. પૂછો કેમ? કેમ? એ ગઈ તો પછી એનો ઘરવાળો હોય કે નહીં, એને હું કહી શકું ને કે જો તમે ના પાડો છો તોય બાયણે જાય છે. લે બોલો, આ તો બહુ સારો દિમાગ છે હો. એટલે ઈ સત્સંગમાં ને પછી આવીને ઘરે રાધે રાધે. મેં તો મારું કામ કરી દીધું છે. બસ હવે આ જલ્દીથી કયો અવાજ સાંભળવા મળે ને તો મજા આવી જાય. આવ્યો ને અવાજ. કીધું તું ને મારું કામ જોરદાર જ હોય. મને લાગે છે કે આ અવાજ સાંભળીને આપણે સહાનુભૂતિ આપવા ન જોવી પડે. જવું પડે અને ખાલી અવાજથી થોડી કામ ચાલશે. હું તો કહું છું કે લાઈવ નજરો જોઈ આવીએ. એ વાત તો સાચી. હાલો ને પતિ જાય બાંધવાનું. ના શરૂ કરે તો અડધો કલાક સુધી ક્યાં મૂકે એમ છે. હાલો 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 હાલો. મચી ગઈ ખાંડ. કેટલા દી પછી એવું લાગ્યું કે 5 માણસ મોઢા જોયા. શું પણ આવતા વેત ધમ પછાડા ચાલુ કરી દ્યો. આવી ગઈ સત્સંગમાંથી? તે નથી દેખાતી હું તમને? મને તો સત્સંગમાં ગઈ હોય ને એવું જ નથી લાગતું. આવવાનો તો ક્યાં સવાલ જ છે. તો ક્યાં ગઈ હતી? હું જ્યાં લગી મનીષાબેનના ઘરે ન પૂગી ને ત્યાં લગી તમે બાર ને બાર ઊભા હતા. નહોતા જોતા કે હું મનીષાબેનના ઘરમાં ગઈ? આ પણ પછી હું અંદર આવ્યો પછી કદાચ તમે આમથી બહાર નીકળી ગયા હોય કે મારા ઘરેથી કામ છે એવું કહીને, તો અમને તો ના ખબર હોય ને. હવે હું ત્યાં અંદર તો ન આવું ને જોવા. પણ હું છેક સુધી હતી સત્સંગમાં. લો આ પ્રસાદી, આ તો ખોટું નથી ને? કેવા માણસ છો તમે, મને જવા જ ન દેતા હોય તો. પેલા તો કોક કહેવા માટે આવે એટલે ન્યા ન કહી શકે કે ના મારી બાયડી નહીં આવે. બધાયની સામે હારા બને. પાક્કો પ્લાન કર્યો લાગે છે. બોયફ્રેન્ડે પ્રસાદીની વ્યવસ્થા કરી દીધી એમ ને? કેવું બોલો છો તમે પણ, કેવી વાતો કરો છો. ઉલ્લુ બનાવે છે મને. તને શું લાગે છે? મને ખબર નથી પડતી. મને ભાન નથી પડતી. હે? બુદ્ધિ વગરનો છું. મારો હાથ. દામિની બેન આવ્યા હતા. એણે મને કીધું કે એ લોકો સત્સંગમાં નથી ગયા. તો તું કયા સત્સંગમાં ગઈ હતી? હા બોલ, તું કયા સત્સંગમાં ગઈ હતી? તું કઈ હોટલમાં સત્સંગ હતો તમારો? બસ કરો બાપા, બસ કરો.
કેવા શબ્દો બોલો છો પોતાની જ બાયડી માટે જરાય વિચાર નથી આવતો. ખોટા બોલી. આજે તો છે ને સાબિત થઈ ગયું કે તું છે ને મારી પાછળથી ખોટું બોલીને બીજે ગઈ હતી, કોઈને મળવા ગઈ હતી. કારણ કે મેં જોયું તે જેનું નામ આપ્યું તો અહીંયા 12 આટા મારે છે. પણ નથી દામિની બેન ને મનીષા બેન હારે વ્યવહાર તો ઈ કેવી રીતે આવે? પણ આપણે તો બધા યાર તે મને કહ્યું હતું કે બધા આવશે, તો ત્યારે કેવું જોઈએ ને કે નહીં આવે. હતા જ. રીચા માસી ત્યાં હતા જ તે. હું એક વ્યક્તિ માટે થઈને હું ન જાઉં. એ તો તું ત્યાં આટો મારવા ગઈ ત્યારે જોઈ લીધું કે કોણ કોણ છે નામ આપવા માટે, હે ને? તમારે શું કરવું છે ને આજે મને એ કહી દો. જોઈ તો મારો જીવ. મારે તારી કબૂલાત જોઈએ છે કે હા તારું કોઈ સાથે લફરું છે, બસ આટલું કબૂલ કરી લે. નામ આપ મને. હોય તો કોઈનું નામ આપું હોય તો ને. અરે કોઈ ચોર થોડો પોતાના મોઢેથી કહે કે હા હું ચોર છું, અને કોઈ લફરા કરે તો એ થોડો પોતાના પતિને કહે કે હા મારો બોયફ્રેન્ડ છે આવીને મળી લો. આજે તો મને એવું થાય છે કે આના કરતા મેં આ લફડા કર્યા હોત તો સારું હતું. આ ન કરીને તમારું સાંભળવું જ પડે છે ને, તો આના કરતા કરી લીધા હોત તો સારું હતું. કોઈ વાતની હદ હોય રોનક, હદ. હું પણ એ જ કહું છું કે કોઈ વાતની છે ને હદ હોય. મારી ધીરજની છે ને હવે હદ પૂરી થતી જાય છે, એટલે તું છે ને મને નામ આપી દે. મને બસ નામ જોઈએ છે કે એ કોણ છે, કારણ કે પહેલા તો છે ને હું એને મારીશ અને પછી તારો વારો. મારા આશ્રમમાં જો ખબર પડશે ને કે મારા લગ્ન તમારા જેવા માણસ હારે થયા છે તો કોઈ આશ્રમની દીકરીઓને આપશે નહીં. મારા જેવો એટલે કેવો? આવા કેવો એવા છું? મારા લીધે બધું થાય છે. બરાબર કોકાવે છે. ત્યાં જાવ છે. ઘડી કાંઈ મજા લઈ લે. આજ મજા તો જો એ પેલી કરગરે છે. ત્યાં બાપા દે પીલો. સાચું કહું, આજનો દિવસ તો બહુ મસ્તીનો છે. મને એમ જ લાગે છે મસ્તીનો દિવસ શું કે છે. હાલો હવે અહીંયા જ બધી મજા લઈશું. હાલો ધીમે ધીમે હાલો. ગોપીબેન, કોપી વ્યવહાર નથી. હું પતિ છું પણ મને છે ને તું ભટકાઈ ગઈ છે, એટલે મારે આવો પતિ બનવું પડ્યું છે. તે મને બનાવ્યો છે આવો. હું પેલા આવો નતો. હું શું કરું તો તમને સુધારી શકું? કેટલી માનતાઓ રાખી, કેટલું સમજાવવાની કોશિશ કરી, તમે સમજ તું છે ને આવી રીતે માનીશ છે મને લાગે છે મારા હાથે ક્યારેક તારો જીવ ચાલ્યો જશે, પણ પેલો બચી જશે ને એટલે હું તને ત્યાં સુધી મરવા પણ નહીં દઉં. એક નહીં મારી 72 લફડા છે. મને હવે પૂછ તમે. બોલી ગઈ ને આજ તો મારે સાંભળવું તો ઉલટા તું છે ને આ ઘરમાં રહેવાને લાયક જ નથી. ગોપી એ આંખ ખોલ. ગોપી બોલતી કેમ નથી? બોલતી નથી. હવે ઉઠાડો, બોલશે. ગોપી એના માથા કોપી ગોપી શું થયું છે? શું થયું? આ કઈ બોલતી નથી ને માથામાં વાગ્યું. કોપી ભાભી, હું શું કહું છું, આપણે ઘરે જવું છું. શ્વાસ કેમ નથી લેતી? અમે ઘરે જઈ. અરે એક મિનિટ. એક મિનિટ. રોનકભાઈ, હા તમે શું કર્યું? આવી રીતે કોઈ કરતું હશે? પોતાની સગી પત્નીને મારી નાખી. અરે બાપરે, એના શ્વાસ પણ નથી ચાલતા. ના અમારે તો ખાલી રકઝક થઈ હતી એ સત્સંગમાં જવા બાબતે. એ સત્સંગમાં જવાની બદલે ક્યાંક બીજે ગઈ હતી. હા એ સત્સંગમાં તો આવી હતી જ. હા હું થોડી વહેલી નીકળી ગઈ હતી. એ સત્સંગમાં જ હતી મનીષાબેનને ત્યાં. સાંભળી લીધું? જોઈ લીધું ને? હા, તું જે રીતે આમના ઉપર શક કરતો હતો એનું પરિણામ શું આપ્યું હોય? હવે નથી રહ્યા ગોપી ભાભી તારી વચ્ચે. અને આમ પણ તારે તો એ જ સાબિત કરવું હતું ને કે એકવાર આ રંગે હાથે પકડાઈ જાય અને તું એમને મારી નાખે તો લે મળી ગયા એમને એમના મોતની સજા. હા
શંકા કરવાની કોઈ હદ હોય? અરે બિચારી પણ શંકા એવી રીતે કરતા હતા કે વાત ન પૂછો. રોજ સવાર સાંજ મન ભાવે એવું સંભળાવતા હતા, આવો એટલે મારવા સિવાય બીજું કોઈ કામ જ નહોતું. લો મરી ગઈ ને હવે તમારો પણ વાંક છે આમાં. અહીંયા આવીને આ રોજે રોજ આમને શું કહેતા હતા તમે? આવું ના હોય તેમ ના હોય. આવીને ક્યારેક સારી બે ચાર વાતો શીખવી હોત ને પડોશી તરીકે તો આવી નોબત ના આવી હોત. જો તું તો કઈ બોલતી જ નહીં. અમે લોકો આજુબાજુના ઘરની પંચાયત કરવા સિવાય કઈ બાકી નથી રાખ્યું તે ઘરમાં. માનું છું કે અમે લોકો પંચાયત કરતા હતા, અમને મજા આવતી હતી તમે લોકો ઝઘડો કરો ને તો, પણ અમે એવું નહોતું વિચાર્યું કે ગોપીનો જીવ જતો રહે. તમે જ મને કહ્યું હતું કે એ સત્સંગમાં નહીં ગઈ હોય, ફાટકવા જાતી હશે. આમણે જ મને ચડાવ્યો હતો. હા તો મેં તો કહી હતી મેં તને. હા તો મેં તો વાત કરી હતી, મારી તો તમે છે ને. હા કોઈ કઈ પણ કે, પણ તમને તમારી પત્ની પર વિશ્વાસ હોવો જોઈએ ને. ભાઈ આને દવાખાને લઈ જાય. હવે દવાખાને લઈ જવાનો કોઈ ફાયદો નથી. જે થવાનું હતું ને થઈ ગયું છે. અને આમ પણ હવે પોલીસ કેસ થશે. આ પોલીસને તમારે લોકોએ જેને જે જવાબ દેવો હોય દઈ દેજો. મારે જેલમાં નથી જવું ભાઈ. હું ખાલી બોલું છું, ગુસ્સો કરું પણ મને એવો માણસ નથી. દેવા ચાલો આપણે ઘરે જઈએ. જો પોલીસ કેસ ને એવું થશે ને તો આપણા બધાનું નામ આવશે. ચાલો પાડોશી છીએ આપણે, પાડોશી. સાચું કહું ને તો પાડોશીમાંથી આપણે નાક કપાવ્યું હોય ને એવું કામ કર્યું છે તમે. આવા સમયે તમે એમ કહો છો કે આપણે જતા રહીએ. હા દેવાંગભાઈ આપણે જવું જોઈએ. હા લીધા ને દીધા આપણે હેરાન થઈ જઈશું. હું આપીશ ગવાહી કે આમાં છે ને મારી પત્નીનો વાંક છે અને સાથે સાથ તમે સપોર્ટ કર્યો છે. હા જ્યારે હોય ત્યારે આવીને આમને ચડાવ્યા છે અને એના કારણે તે એના પતિ દ્વારા હત્યા થઈ છે. અમને અફસોસ છે, જે થયું એ બહુ ખોટું થયું છે, પણ તમારો કોઈનો કઈ વાંક નથી. મેં જ જીવ લીધો છે આનો. મારી શંકાએ જીવ લીધો છે આનો. એ બિચારી છેક સુધી કહેતી રહે કેમ એવું કંઈ નથી. હું સત્સંગમાં ગઈ હતી, કાશ મેં એકવાર એની વાત માની લીધી હોત. ક્યારેક કંઈ પકડાયું નથી છતાં પણ મેં હંમેશા એના પર શંકા કરી. ખબર નહીં આ શંકાનો કીડો મારા મગજમાં ક્યાંથી ઘૂસી ગયો. મને બસ એવું લાગ્યા કરતું, કારણ કે મારા એક ફ્રેન્ડની વાઈફ છે ને એને છોડીને કોઈ સાથે ભાગી ગઈ હતી. બસ એ દિવસથી મને એમ કે મારી વાઈફનું આવું કંઈ પણ થાય એ પહેલાં હું એને પકડી લઉં. પણ એ ગાંઠ પણ એટલી હદે વધતું ગયું કે જીવ લઈ લીધો આખરે એમને. આ હવે અફસોસ કરવાથી કઈ મળવાનું નથી. ચાલો ને. ગોપી ને તું જા અહીંયાથી. મારે નથી આવવું કે 108 ફોન કરીને બોલાવું.